હેલો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ કેમ છો બધા વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ બા શું કરો છો આ મારી છોકરીની સ્ટ્રો ધોવે છે સ્ટ્રો સિલિકોનની છે ને એટલે અંદર મોલ્ડ જામી જઈશ બહુ હા અમારે બને છે અહીંયા ચા ને ભાખરી ભાખરીનું દૂધ ગરમ થઈ ગયું બાય ધોઈ સાફ કરી નાખી હો પણ ધોઈ નાખી ને દૂધ ભીડ્યું હોય તો અંદર ઓલું થઈ જાય ને બાટ થઈ જાય અંદર થઈ નાખવાની હજી એમ લાગે છે હોય ને એવું મમ્મી નથી બે ત્રણ લિક્વિડ નાખીને ઘસ્યું કે ચાર ને એવું બોલો દેશો જય સ્વામિનારાયણ આજ તો તમે તમારા બેનના ઘરે જવાના હા જઈ આવીને મને પડખે હાલવા દેશો તે હાલી લીધું કે ઢોહો તને મારશો કે છે આવવાનું પણ ઈ બાય ભાખરી ફેરવી નાખી મારે નાની એવી જ હતી મેં અડધી લઉં હવે હાલે તો હું આખી તો નહીં જ ખાઉં આખી ખાઈ જા ને અહીંયા ખવાય જા નાની એવી છે નાની નાની છે કે મોટી નથી પાડી. એ વાત તો છે હવે આમાં શું છે એમાં સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ ક્યાં હતી કર ઠીક પાછળવાળા પાછળ આંટી નહોતું ઘરે હા હા પાછળવાળા આંટી ઘરે કાલે કથા હતી ને તો ઉપવાસ હતી તો મેં હા એટલે સાંભળ્યું નહોતું. આજે ખાવ. 98 લીધી આવું મમ્મી બા ભાખરી ઉપર ભાખરી આટલું બધું નહીં થોડુંક લઈ લો ભાખરી થોડી ને માખણ જાજુ એવું થાય તો ગળે રહે પાછું. વાહ ઠપકારવો પડશે. પાછું ગળે રહે તને વાહ ઠપકારવો પડશે પાછું. હા મેં ગબો મારો ને મમ્મી હા. એટલે ગળે ઉતરી ગયું નાના છોકરાઓને કેમ ખાઈને ગળે રહે એ વાત હતી લાડવા વધી ગયા લાડવા તો હમણાં ગણપતિ- આમાં કંઈક છે ઓલું કુકીઝ છે આમાં છે હું પ્રસાદ કીધું આમાં પ્રસાદ કીધું આમાં લાડવા કીધા હમણાં તો ભગવાનનું ઓલું વધી ગયું હજી આજ સાંજે પ્રસાદ થશે હા આજે અમારી સોસાયટીમાં છે ને ગણપતિનો અન્નકૂટ છે અને કથા છે મમ્મી સાંભળો તો ખરા કાલે હું આવી સાંજે હું ને વિવેક અંદર આવીને હંસા માસીએ મસ્તીના ન્યૂઝ આપ્યા ને ત્યારે નાસ્તો બહુ ભાવ્યો હે? સારું છે? સરસ થયું. હું છે ને લાવી છું ને કાલે એ બધું પહેરીને બેસી જાઉં કામ જ ન કરવું પડે હા તે વાંધો નહીં, બેસી જા ને. નવરાત્રીને વાટે રહું તમારે કેદી પહેરવું બેસી જા ને, નીકળી બેસીને તો ફૂલ પડશે. અમારી ઘરે લક્ષ્મી છે ને, ચડાવ. ફૂલ ચડાવતા જાવ એમ હા. એ વાત સાચી બેસી ગયા તે. જો ખાઈ લીધું એમ વિવેક કુમાર આવ્યા એ આવ્યા કદાચ કે ટીપા નાખી દે, પછી હાલવા તેને નાખી દે. જાઓ તમે ઊભા થાવ જલ્દી ફટાફટ પછી ઉતાવળ કરશે ને વિવેક હા હા હાલો આજ તો કઈ બેન ઓલા બા થોડા આપણે યાર બોલે ને બેનના ઘરે જવાના છે. આપણે આપણે જ કઈ બોલાય થોડું કાંઈ ન બોલાય હું કાંઈ ન કહું નોસકીયાથી કાંઈ. બોલ હવે હવે હું કાંઈ ન બોલું કેટલી સીધી સાદી છું. કરો જો હું કરતી હતી ક્યારની કરતી હતી તમે એમ કીધું એક પેન્ટ આવે એ લઈ લેજે એટલે નહીં તમે એમ કીધું એક પેન્ટ આવશે એટલે મેં પૂછ્યું તો લવ કે ન લવ એમ ઓર મેને કુછ બોલા ही नहीं है તમે થોડું કઈ બીજું બોલો વધારે થોડા કઈ બોલો બીજું બહુ સીધા ને ચાલે ભાઈ જાગી ગયો છો અત્યારે એવા ની મહાશય જો કોણ આવ્યા છે લે હાલે આ તો મોટા માં છે યાર હમણાં થૂતી હતી ને તાળીઓના ગડગડાટથી વધારી દેશે કોને મોટા મહાશયને અહીંયા આવ ઉઠીને સીધા ફોન હે હું હે ઉઠીને સીધો ફોન બાકી તો બધા લઈને દૂધ પીવા બે જાય બા બોલો, બોલો.
બધા દહીંમાં બ્લેન્ડર કરી નાખ્યું એ હારું છે હે? બહુ તડકો બાય દીવા સાયકલ ચલાવવા આમાં ઘઉં સાયકલ ચલાવવા. બા બતાવો તો પર્સ તમારું તમારે જેવો અમારું બસ હોય. કાંઈ નહીં મસ્ત જ છે વળી લે કોઈ તો કે તમારે લીલું હોય પીળું હોય એ વાત સાચી તમારો કલર તમારે જેવો હોય એ તમારી સાડીની સાથે મેચિંગ હો બા તો મેચિંગ જ પર્સ લે અમને મેસિંગ સિવાય બીજું કશું નથી. મમ્મી આમ ટાટા કરો તો ટાટા. એમ નહીં પર્સ હાથમાં પકડીને જય સ્વામિનારાયણ માસીને ને બધાને જય સ્વામિનારાયણ કહેજો હા તો વાંધો નહીં કહી દઉં ધીમે. વિવેક બા તો જો આપણને એકલા મૂકીને ભાગ્યા હો તમે કાલ નહોતા બાને મેકિંગ કાલ અમે તમને બોલતો મૂકી જ તો. પોતે કાલે રોકેટ થઈને આજે ઈ કે અમારે ગાડી નહીં થવાનું થવાનું કાલ તમે મેકિંગ આજે હું મેકિંગ હા એ આજે વાત તો સાચી. સાયકલ મેની આ કાલે કે ડેડી હાલો ને ફટાફટ ઘરે હા કાલ તો જમવા માંડ રોકી સાંજે ચલાવી હા આને તરત માતાજી. વિવેક અત્યારે શું વિવેક અત્યારે શું કહે છે ખબર બા કઈ બાજુ જાવ મમ્મી એમ કીધું ને પંથીન ઘરે મુક્તાબાન ઘરે તે કે મારે આવું જ મેં મમ્મીને કીધું બેસવા નહીં દેવો આગળ એમ કે છે મારે ઘરે જવું જ તો એમ જ હોય ને. હું આવે એટલે લેતી જાઉં એમ. ચલો બાય બાય હા, લેતી. હા જય સ્વામિનારાયણ બાય બાય હવે આઈને પીગળી જાવું અમે. હા એ વાત સાચી બાય બાય ટાટા જમવાનો થાળ તરી રેડી દીવા ફોન ધીમો રાખ. આજે છે ચણાનું સલાડ રોટલી સબ્જી સેવ અને બટાકાનું છાશ. શાક અને આ છાશ ને ભગવાનની માટે પાણી છે બધું છે. જો 6:30 થયા છે અને મમ્મી તો ખબર હતી એમાં જે હતા નહીં એટલે આજ હું એકલી હતી ને તો મને કંટાળો આવતો હતો તો આજ મારે કંઈ શૂટ નથી થયું બપોર જમીન પછી થોડીક વાર સૂઈ ગયા હતા પછી થોડીક વાર અંસાબાન ઘરે બેઠી હતી અને આજે સાંજે છે અમારા ગણપતિમાં કથા તો એવું બધું છે પણ મને આજ બહુ કાંઈ ગમતું નહોતું મમ્મી હતા નહીં એટલે એકલા જ પછી કંટાળો આવે ને અત્યારે વિવેકને ફોન કર્યો ને શું જમવું જ તો એ કે થેપલા બનાવી દે આજે થેપલા ખાવા તો મેં જો લોટ બાંધી દીધો છે અને વિવેક ગયા છે મમ્મીને લેવા એટલે એ આવતા હતા ને તો એ કે હું સાંજે રિટર્ન આવીશ તો મમ્મીને લેતો આવીશ તો એ હમણાં લઈને આવશે પણ ત્યાં આપણે તો રસોઈ કરી નાખીએ તો રોજ તો મમ્મી હોય ત્યાં બેઠા બેઠા મને વણી દેતા હોય આજ તો અપુન હી બેલેંગે અપુન હી શેકેંગે મારે જ વણવાના છે ને મારે જ શેકવાના જ તો પહેલાં બધા મને એમ છે વણી નાખું તો ફાવે પહેલાં વણતી જઈશ ને શેકતી જઈશ ને એમાં મજા નહીં આવે એટલે તો પહેલાં બધા વણી નાખું પછી બધા શેકી નાખું એકલા કંટાળો આવશે મમ્મી હોય તો વાત થતી જાય ન હોય તો બોલવું કોની હારે તો હમણાં છે ને કંઈક મસ્ત યુટ્યુબમાં કંઈક સારું મસ્ત ગીત ચડાવીએ અને થેપલા કરીએ એવું લાગે છે કિચનમાં એકલા ગમતું નથી મને આમ એકલી છું ને તો એમ થાય છે તમારા બધાની સાથે શું વાત કરું એમ વિચાર આવે છે કંપની તો જોઈએ પછી સાસુની હોય કે ગમે એની હોય પણ કોક કંપની જોઈએ આ બાળકો છે એ ટીવી જોવે છે કેમ અમેરિકાનું થાકી ગઈ રમી સવારે 12 વાગ્યાની કન્ટિન્યુ રમતી હતી 5 વાગ્યા સુધી ઘરમાં રમી 5 થી 6:30 પોણા 7 થયા છે 12 રમી હવે થાકી ગઈ સાયકલિંગ કર્યું હવે અંદર આવ્યા બેવ હવે હું કરું થેપલાની તૈયારી એમાંય મને કંટાળો આવે છે મમ્મી હોય ને તો મજા આવે જોશ રે જોશ પણ હું કાંઈ નહીં કરી નાખું ચલો ફટાફટ
જો એક ફ્રેન્ડનો ફોન આવી ગયો ને તમારે કામ થઈ ગયું. મેં એની સાથે વાત કરતા કરતા છે ને બધા વણી નાખ્યા છે. હવે મેં ગેસ ચાલુ કરી દીધો છે. હું છે ને બધા શેકી નાખું. શેકીને આમાં થપ્પો મારી દઉં. મમ્મી ને વિવેક આવે ને એટલે ખાલી જમવાનું જ રહી. અમારી મમ્મી આવી ગયા મામાના ઘરેથી. મામાની માસી આજે મોહાળ જ થયું ને બધું એક જ. મામા માસી અલગ કહેવાય. મામાના ઘરે અલગ કહેવાય, માસી ઘરે અલગ. એવું છે? માસી સાસરે હોય અચ્છા આમ પાછા લઈ આવ્યા હતા. એટલે મામાના ઘરે લઈ આવ્યા હતા એટલે પાછું મામાના ઘરે થયું ને. કુછ ભી મતલબ કાંઈ પણ તારી જેમ પાટી આવે હાડું. શું કરે મમ્મી? માસી મજામાં? માસી બધા બતાવી કોફી. આજ તો મમ્મી એક બાજુ ઊભા નથી રહેવા દેતા. તો કોની બાજુમાં પછી હાલમાં અત્યારે સવારે માસી ગઈ, મમ્મી કહા ચલે ગયે. મેં કીધું મમ્મી આપણને બધાને છોડીને વહી ગયા. ત્યાં સોન જાતા હતા નવરા તમને બધાને મેં કીધું. પછી કે દીવા દીવા કામ પે ચલી ગઈ. મેં કીધું ઈ ખેલને ગઈ. સાયકલ ચલા ગઈ. તમારે જાવું? માસી એ હપેતરું આપ્યું. કારેલા ને તુરિયા માસી કા પ્યાર આયા હે. આજે અમારી હેર કટ આવી. વિવેક ને કાંઈ હાંડે કરી દેવું ત્યાં હું તારે કારેલા ને શાક હા. કાલે કરી દેવું કરમ દી આપણે બપોરે કરી કડકડ્યું. આપણે ભરીને કરીશું તને ભરેલું ભાવે છે ને કરમની બપોરે ને તારે બપોરે તુરિયાનું કરી નાખ્યું મજા આવી? હળવું થઈ ગયું બેટા? હા. તેથી હું કહેતી હતી ના કે વધારવા છે જો ની ટી શર્ટ એવું પાછું પહેર્યું. સો રિલેક્સ. આ તે વાંધો નહીં હા હાલ સારું કે કેમ માર આવે ચાલો હવે જમી લઈએ. જો મેં કીધું તું ને આજે અમે કથામાં ગયા હતા. તો કથામાંથી આવ્યા, નાહી ધોઈ લીધું જ. અને સોસાયટીવાળા બધા બેઠા હતા. તો વિવેક હજી બેઠા જ. હું ને મમ્મી ને છોકરાઓ બધા ઘરે આવતા રહ્યા. નાહી લીધું અને હવે છે ને સૂઈ જઈએ. કેમ કે આજે બપોર મમ્મી હતા નહીં ને એટલે બપોર મને છે ને ઊંઘ જ ન આવી. મતલબ આમ એમ લાગે કે આપણી ઉપર જવાબદારી. બાર છોકરાઓ એકલા હોલમાં રમે છે આમ તેમ એવું. કંઈ બહુ ઊંઘ આવી નહીં. તો હવે અત્યારે ઊંઘ આવી છે કેમ કે 11:45 થયા છે. સૂઈ જઈએ. ચલો મળીએ કાલે.